यत् सत्येन जगत् सत्यं यत् प्रकाशेन भाति तत् यदानन्देन नन्दन्ति तस्मै श्री गुरवे नमः। भवानि शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो आभ्यां विना न पश्यन्ति सिद्धिः शान्तस्वमीश्वरः। ओंकारबिन्दुसंयुक्तं न्यासं विधिपूर्वकं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। परम गुरुदेव परमवंदनीय माताजी, आदि शक्ति, वेद माता, देव माता, विश्व माता, माँ गायत्रीना सूक्ष्म समक्षमा उपस्थित सर्वदेव परिवार સૌના હૃદય સ્થાને બિરાજે પરમ ચૈતન્ય માનવ કોટી કોટી ગુરુ સત્તાના માતૃ સત્તાના સાનિધ્યમાં જ્યારે આપણે નિત્ય સાપ્તાહિક સત્સંગમાં ઉપસ્થિત રહીએ છીએ, ગુરુદેવનો એક સંદેશ આપણા જીવનને, આપણા આત્માને એક સુંદર, શ્રેષ્ઠ, પવિત્ર દિશા અર્પણ કરી રહી છે, ત્યારે સંસારમાં સૌથી શ્રેષ્ઠ તત્વ જેને કહેવાય કે ભક્તિ, એને પામવા માટે માણસની પાસે આધાર કયો હોવો જોઈએ. આજે માણસ ભગવાન પાસે જાય છે તો કોઈ આશાની અપેક્ષા લઈને જાય છે, કઈ એની મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે, એને સંતોષ થાય છે, અને એટલે એની પાસે સતત વારંવાર જવાનું એને મન થાય છે. પણ વાસ્તવમાં જ્યારે મનોકામના, ઈચ્છા, કોઈ પણ કામની તૃપ્તિ થાય તો એની પાછળ એને કયું બળ કામ કરતું, એનું કયું બળ કામ કરે, ત્યારે સૌના હૃદયમાંથી એક જ વાત નીકળે કે એમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર બળ જો કોઈ હોય તો તેનું નામ છે શ્રદ્ધા. શ્રદ્ધા વગર કરેલું કામ ક્યારેય પણ જીવનમાં સફળતા અપાવતું નથી. ગમે ત્યારે ભલે નાનું સગું કામ માણસ કરવા નીકળ્યો હોય, પરંતુ એની પાછળ પર એને અંદરથી એને એમ તો થાય જ કે મને જો સારી અંદરથી શ્રદ્ધા છે એટલે મારું કામ થઈ જશે. પણ જો એને શ્રદ્ધા ના હોય, મને કમને નીકળીને જતો હોય, તો એ કામ સફળ કરી શકતો નથી. કહેવાનો મતલબ કે ભક્તિના રથને બે પૈડા છે, એક શ્રદ્ધા અને બીજો વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસના આ ભક્તિના રથ ઉપર આરૂઢ થઈને કોઈ પણ વ્યક્તિ, ગમે તેવી વ્યક્તિ, અમીર ગરીબ, ગમે તેવી ઊંચી નીચી, જાડી પાતળી, ગમે તેવી વ્યક્તિ હોય, પણ એને આ બે પૈડાનો આધાર લેવો પડે. અને જ્યારે જ્યારે એને બે પૈડાનો આધાર લીધો છે ત્યારે ત્યારે એનું જીવન સફળ બન્યું છે. આપણે પણ આપણી અંદર પણ જ્યારે એક શ્રદ્ધાનું બળ, એક વિશ્વાસનું બળ આપણને પ્રાપ્ત થઈ જશે ત્યારે આપણી ભક્તિ સફળ થશે. આજે બહેનો ઘર ઘર સુધી ફરી રહી છે, ઘરે ઘરે જઈને દીપ યજ્ઞ કરીને માણસ માત્રને સંકલ્પ કરાવી રહી છે કે તમે આટલા 5 સંકલ્પને જુઓ અને જીવનની અંદર તમે કંઈક પામવા ઈચ્છો છો, તમે જીવનને સાર્થક કરવા ઈચ્છો છો, તો તમે આટલા 5 સંકલ્પ પાડો. એ 5 સંકલ્પ એવા નથી કે માણસ ન પાડી શકે. આ માણસ બળબડતા તાપની અંદર, બપોરના સમયની અંદર એ બધું છોડી બજારમાં ફરવા જઈ શકતો હોય. આ માણસ કે જેને નદી પાર કરીને પણ જો એમ થાય કે મારે અહીંયા મારા પિયરમાં જવું જ છે, તો એ જાય જ, ગમે તેમ કરીને, ભલે પાણી આવ્યું હોય તો આવે, પણ હું તો જઈશ કે જાય જ. જેની કહેવાનો મતલબ કે આટલા મનોબળ, દ્રઢ મનોબળથી માણસ જે કામ કરી રહ્યો છે, એવા દ્રઢ મનોબળથી કામ કરનારો માણસ આ 5 સંકલ્પ ન પડી શકે. 5 સંકલ્પ એટલા સરળ છે કે જે તમે તમારા જીવનમાં અપનાવી શકો. અને પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું કે બેટા, ખાલી આ 5 સંકલ્પને તું અપનાવ, એનાથી તારા જીવનની અંદર એટલી બધી દિવ્યતા પ્રસરી જશે કે જે દિવ્યતાને પ્રસરવા માટે તું ગમે તેટલા રૂપિયા ખર્ચે, ગમે તેટલી મહેનત કરે, ગમે એટલો પરસેવો પાડે તો પણ ન મળે. પણ એક આ 5 સંકલ્પથી તારા જીવનને તું ઉત્કૃષ્ટ બનાવી શકે છે. આજે કેટલાય મારા ભાઈઓ બહેનો એવા નવા અહીંયા બેઠા હશે કે જે અમારા બહેનોએ આવી તમને સંકલ્પ પીવડાવ્યા હશે. ઘણી જગ્યાએ તો ભાઈઓ બહેનો એમ કે ના ભાઈ, અમારે નાડાચડી બાંધ્યું નથી, આ તો બંધાઈ જઈએ. આ બંધન નથી, તમે જે બંધનમાં બંધાયેલા છો એમાંથી તમને મુક્તિ અપાવવાનું કામ
આ સંકલ્પ સૂત્ર કરાવશે, એમાંથી તમને મુક્તિ અપાવશે. તમે જેમાં બંધાયેલા છો એ બંધનમાંથી તો તમે મરતા સુધી છૂટવાના નથી. મરતા સુધી નથી છૂટવાના. જ્યાં સુધી તમે છો ત્યાં સુધી તમારા બાળકોને મોટા કરવાની અંદર તમે સમય વિતાવવાના છો. એને ડબ્બો કરી દેવો, એનો લંચ કરી દેવો, એને ખવડાવો, પીવડાવો, કપડાં ધોવા, એના કપડાને પ્રેસ કરાવી, એને આ કરવું તે કરો, એમાં તમારી જિંદગી પસાર થાય. છોકરાને મોટા કરી દીધા પછી એમ થાય છે હા હવે મારે શાંતિ થઈ. છોકરા મોટા થયા એટલે પરણાવવાની ચિંતા, પરણાવી દીધા એટલે ઘરમાં બહુને સેટ કરતા કરતા વર્ષ દાડો નીકળે, પછી નાનું ગલુડિયું લઈને આવે એટલે હા હવે તો માથી ન અવાય, મારે હવે તો ઘરે રહેવું જ પડે. અને એમાં તમે તમારી જિંદગી વિતાવતા જાઓ. છેલ્લો દિવસ આવે તો પણ તમે એ બંધનમાંથી છૂટી શકવાના નથી. અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવને કદાચ એમ થયું હશે કે મારે ડભોઈના એક વ્યક્તિને બંધન મુક્ત કરવા છે, અને એટલે જ કદાચ ગુરુ પૂર્ણિમાના દિવસે આવો જબરજસ્ત સંકલ્પ કરાવ્યો હશે કે 2400 ઘરમાં જાઓ અને એક ઘરમાં જઈ અને માણસને એટલો પ્રેમથી સમજાવીને કહો કે ના બેન, ના ભાઈ, તમે આટલો સંકલ્પ લો. આમાં ક્યાં તમારે કઈ આપી દેવાનું છે? આમાં તમારું ક્યાં કઈ લૂંટાઈ જવાનું છે? અને બજારમાં નીકળ્યા તમે સરસ મજાના કેળા પસંદ કર્યા, પણ તમારી નજર ચૂકાવીને તમને પાકેલા કોયલા કેળા આપી દીધા, તો ઘરે આવીને 50 રૂપિયાના કેળા હોય તો તમારે ફેંકી દેવા. એ ગાયને જ ખવડાવવું પડે. એમ ગાયને ન ખવડાવે તો એમ ખવડાવવું પડે. ગમે તે રીતે એ તો એનું કામ કર્યા વિના રહેતો નથી. એટલે ખાસ કરીને આ 5 જે આપણા સંકલ્પ છે, જેટલા પણ નવા મારા ભાઈઓ બહેનો આવ્યા છે એમને સૌથી પહેલા તો હું ધન્યવાદ આપું છું કે તમે જે રાહ પકડ્યો છે, અમારા બહેનોએ આવીને તમારા ઘરે એક અલગ જગાડ્યો છે, તમે એને શ્રદ્ધાથી પકડી રાખજો. શ્રદ્ધાની દોર એવી છે, પરમ પૂજ્ય ગુરુદેવ અમારી થાપણ ભાગ 2 ની અંદર એમ લખે છે કે 1 ની અંદર એમ લખે છે કે બેટા, મારા જીવનની અંદર હું તો એક સામાન્ય માણસના રૂપે અવતર્યો, પણ આજે જીવનની અંદર મેં શ્રદ્ધાની દોરી પકડી, મારા ગુરુના આદેશને પ્રમાણે ચાલ્યો, તો આજે ગુરુએ મને વિશ્વનો ગુરુ બનાવી દીધો. અને એ ગુરુ આપણને એમ કહે છે કે હું તમને દુખી રહેવા દેવા નથી માંગતો, હું તમને હેરાન પરેશાન કષ્ટમય જીવન જીવવા દેવા નથી માંગતો, અને હું તમને સુખ, શાંતિ, સમૃદ્ધિથી ભરપૂર કરી દેવા માંગુ છું. કેવળ તમે મારા આટલા 5 નિયમોનું પાલન કરો. 5 નિયમોનું પાલન કરે એનો તો સદા વિજય જ થાય. પાંડવો કેટલા હતા? 5 હતા, પણ એનો વિજય થયો કેમ? એ 5 પાંડવોએ ભગવાનનો સાથ લીધો હતો. આપણા 5 સંકલ્પ સૂત્ર તમને પરમ સત્તાની સાથે જોડી દેશે, અને એનો જે દિવ્ય તત્વ જે વહે છે એની સાથે જ્યારે તમે એકાકાર થવા લાગશો, એને શ્રદ્ધાને તમે એવી ઉપર ઉઠાવો, કે જેવી એક રામદાસ ચમારે ઉઠાવ્યું. રામદાસ એક ચમાર હતો. એ તો ચમારનું કામ કરતો હતો, જોડા સીવવાનું કામ કરતો હતો, પરંતુ રામદાસ ચમારને ત્યાં એક દિવસ એક ચોર આવ્યો. એ ચોર મંદિરમાં ચોરી કરીને આવ્યો હતો, અને મંદિરમાં બધા શણગાર સરસ સજાવેલા, એટલે બધા શણગારો ઉતારીને લઈ આવ્યો. એમાં શાલિગ્રામ ભગવાન જે હતા, શાલિગ્રામ ભગવાનની ઉપર જેટલા ઘરેણા આભૂષણ આપણે બધું પહેરાવ્યું હતું, એટલે એ આખું ઉપાડી લાવ્યો. આખો પથરો છે. એટલે વિચાર કર્યો કે બધા ઘરેણા કરી લીધા, તો પથરો નીકળ્યા, પથરાને કરવું મારે. એટલે રામદાસ પાસે ગયો કે આ ભગત મહારાજ છે, એટલે એની પાસે જવું, મારા જોડા તૂટી ગયા છે, એટલે આ પથરો આપીને જોડા લઈ લાવ. એટલે રામદાસ તો જોડા સીવતો જાય અને ગીત ગોવિંદના ગાતો જાય, પ્રભુનું સ્મરણ કરતા કરતા એનું કામ કરે, અને કામ કરતા કરતા પ્રભુનું સ્મરણ કરે. આ કામ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરતા કરતા એ એના ધૂનમાં હતો. ત્યાં પેલો ચોર આવ્યો, એને કીધું કે મને જોડા જોઈએ છે. એટલે રામદાસે એને જોડા આપી દીધા. જોડા લીધા, અને પેલા કીધું કે જોડા તો લીધા, પણ મારી પાસે પૈસા નથી, એના બદલે આ પથરો તમે રાખો. એટલે રામદાસે વિચાર કર્યો કે આ પથરો દેખાય તો સારો છે, મારે ચપ્પુ ઘસવા, મારું પેલું જે છે ને ઓજાર, એ ઘસવા ચાલશે. એટલે રામદાસે પથરો લઈ લીધો. રામદાસે પથરાને બાજુમાં મૂકી રાખે, એના ઉપર એનું ઓજાર ઘસે, એના ઉપર ચામડું મૂકીને તોડે. આમ એના કાપવામાં અને તોડવામાં, ઘસવામાં એનો ઉપયોગ લેવા માંડ્યો. એક દિવસે રામદાસને ત્યાં પણ કામ કરતા કરતા એના મુખમાંથી, એના હૃદયમાંથી, એના મનમાંથી આ ત્રણે એક ગતિમાં હોય ને, ત્યારે માણસને જે શબ્દ ઉચ્ચારે છે એ શબ્દનો ધ્વનિ પરમાત્મા સુધી પહોંચી જાય. એટલે જે ગાતા ગાતા, જે રટન કરતા કરતા કામ કરે ને,
એટલે રટણથી જે દિવ્ય તત્વ ઉપજે એ સીધું પરમાત્માને સ્પર્શે. બાજુમાં શાલિગ્રામ ભગવાન પડે છે એટલે ભગવાન એટલા ખુશ થાય કે મને બાજુમાં બેસાડીને આજ સુધી કોઈ એવો ભગત નથી કે આટલું સરસ ભગવાનનું ભજન કરતો હોય. ભગવાન એટલા ખુશ થાય કે વાત ન પૂછો. એક દિવસ એની દુકાને બ્રાહ્મણ દેવતા આવ્યા. બ્રાહ્મણ દેવતાની નજર સીધી શાલિગ્રામ ભગવાન ઉપર પડી એટલે એટલો ખુશ થઈ ગયો કે શાલિગ્રામ ભગવાન આટલા સરસ, આટલું દિવ્ય રૂપ છે એમનું, અને આ જમાનો એને બાજુમાં લઈને બેઠો છે, ઉપર ચામડું કાપે, ઉપર પેલું વજાર ઘસે, અને તો કઈ બુદ્ધિ જ ન હોય. આ લોકોને શું ખબર પડે? હા, વાંદરડાને શું ખબર પડે કે સાકરનો સ્વાદ કેવો હોય? એટલે બ્રાહ્મણે તો ધીમે રહીને કહ્યું કે અને આની ઉપર તો મારી નજરે ખસતી નથી, એટલે મારે તો આ શાલિગ્રામ લઈ જવો છે. ધીમે રહીને એને રામદાસને કહ્યું કે ભાઈ એમ કરને, આ પથ્થરો તારે શું કામનો છે? તો કે કાંઈ નહીં, હું તો મારું આ કામ કરું છું, ઉપર ચામડું કાપું છું, ઓજાર ઘસું છું. તો કે પણ મને બહુ ગમે છે, મારી નજર એના ઉપર ઠરી છે, ત્યારથી મને એમ થાય કે હું આ પથ્થર લઈ લઉં. આ તો શાલિગ્રામ ભગવાન છે, એમ કે હું લઈ જાઉં? તો કે લઈ જા. તો કે હું તને જોઈએ તો બદલામાં 10 રૂપિયા આપી દઉં, પણ તું મને તું નહીં આપે તો મને દુઃખ થશે. તો કે લઈ જા, તને ગમે છે તો તું લઈ જા, ભગવાન છે તો તું લઈ જા, એટલે તારા ઘરે લઈ જા. હું તો ભાઈ ચમાર છું, મને કઈ આવડે નહીં, સ્તુતિ વંદના પ્રાર્થના શ્લોક મને કશું આવડતું નથી. હું તો પાપી છું, ચામડા ચૂથનારો માણસ છું, એટલે મને એમાં કઈ ખબર પડે નહીં. પણ તને જો આમાં ભગવાન દેખાય તો તું લઈ જા, સારું કહેવાય, તું એની પૂજા કરજે. બ્રાહ્મણ ખુશ થઈ ગયો. આ તો સિદ્ધ થયેલા શાલિગ્રામ ભગવાન હોય એવું લાગે છે, નહીં તો આટલું મારું મન ત્યાં ઠરે નહીં. બ્રાહ્મણ તો લઈ ગયો, એના ઘરે લઈ ગયો. એને તો કુવામાંથી જળ કાઢ્યું, ગંગા જળ કાઢ્યું, સિંધુનું જળ કાઢ્યું, અને બધા જળથી સ્નાન કરાવી ભગવાનને એટલા સરસ કપડાની અંદર સિંહાસન ઉપર વિરાજમાન કરાવી દીધા. એને તો દરરોજ તિલક કરે, કેસર વાળું સરસ મજાનું ચંદન ઘસે, ભગવાનને દરરોજ નિત નવીન રાગા પહેરાવે. ધીમે ધીમે ભગવાનની એટલી સરસ સ્તુતિ કરવા લાગ્યો, એટલી સરસ પ્રાર્થના કરવા લાગ્યો, અને એક પ્રાર્થનાની અંદર ભગવાનને એમ કહેતો હોય કે પ્રભુ તું મને હવે સુખી કરી દે, પ્રભુ તું મને હવે ધન દોલતથી ભરી દે, પ્રભુ તું મને હવે યશ અને કીર્તિ અપાવી દે. એની એક સ્તુતિની અંદર ભગવાનની પાસે માંગણી થવા લાગી. એટલે ભગવાન એની વાત તો સાંભળી, ભગવાન વિચાર કરવા લાગે કે તું મને એટલે જ લાવ્યો છે, કાંઈ વાંધો નહીં. પણ ભગવાનને તો એને ફૂલ ચડાવે, બધું કરે, પણ પછી અકળામણ થવા લાગી કે આ શું? પછી એક દિવસ ભગવાનથી ન રહેવાયું, એટલે ભગવાને બ્રાહ્મણ દેવતાને રાત્રે સ્વપ્નમાં એમ કહ્યું કે હે બ્રાહ્મણ, તું મને અહીંયા લાવ્યો છે, તું બહુ સારી સ્તુતિ કરે છે, બહુ સારી વાત કરે છે, બહુ સરસ ફૂલ ચડાવે છે, બહુ સરસ કેસર મિશ્રિત મને ચંદન કરે છે, બધી વાત તારી સાચી, પણ તારી દાનત તો તને ધન સંપત્તિ મળે એના માટેની છે, એ મને ખબર છે. પણ હવે હું અહીંયા વધારે સમય રહી નહીં શકું. હે બ્રાહ્મણ, તું સમજ કે મારું તો એક વખત કરેલું સ્મરણ પણ ક્યારેય ખાલી થતું નથી. તે મારી પૂજા કરી છે, એટલે તારી પૂજા ખાલી નહીં જાય. હું તને ધન દોલત અપાવી દઈશ, કીર્તિ અપાવી દઈશ, તારે જે જોઈતું હતું તે મન વાંચિત તારા ફળ ફળી જશે. પણ તું મને અહીંયાથી કાલે ને કાલે મારા ભક્તની પાસે મૂકી આવ. હવે હું અહીંયા રહેવા માંગતો નથી. બ્રાહ્મણ તો એટલો બધો હવામાં ઉઠીને આમ એ થઈ ગયો કે અરે ભગવાને મને આવો આદેશ કરે, એમ કે ભગવાનને મારા ઘરે રહેવા નથી ગમતું, પેલા ચમારની ઘેર રહેવાનું જવાનું બંધ થયું. અરે પ્રભુ, મારી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો. પણ ભગવાને આદેશ કર્યો હતો એટલે બીજું કાંઈ બોલી ન શક્યો. સવારે નાહી ધોઈ ભગવાનની પ્રાર્થના કરી, ચંદન બંદન લગાવી, અને પુષ્પની અંદર સરસ મજાના મખમલના કાપડની અંદર એ તો ગયો રામદાસ પાસે જઈને રામદાસ એના જોડા સીવવાનું કામ કરતો હતો, અને મુખેથી પ્રભુનું સ્મરણ કરતો હતો. ભગવાનના ગુણગાન ગાતો રામદાસ જોડા સીવતા પણ તલ્લીન થઈ ગયો. એની આંખમાંથી પ્રભુનું સ્મરણ કરતા દડ આંસુ વહેવા લાગ્યા. એને જોઈને બ્રાહ્મણ એટલો ખુશ થયો કે અરે હું કેટલો ધન્યદાર છું, હું કેટલો ધન્ય છું. હે પુણ્યાત્મા, હે રામદાસ તું આંખ ખોલ, હે રામદાસ તું આંખ ખોલ, તું કેટલો સદભાગી માણસ છે કે તું આ જીવન સાર્થક કરી દીધું. એટલે રામદાસને શુદ્ધ બુરાવી એની અંતરયાત્રામાંથી બહાર નીકળ્યો. એને આંખો ખોલીને જોયું તો સામે બ્રાહ્મણ દેવતા ઉભા છે. બ્રાહ્મણ દેવતાને જોઈને એને રામદાસે પૂછ્યું, કહો બ્રાહ્મણ દેવતા, શું કામ છે? અરે આ તું, હું તારી પાસેથી પથ્થર લઈ ગયો, એ પથ્થર નથી, આ તો શાલિગ્રામ ભગવાન છે, એમ કહીને હું તને લઈ ગયો. અને વાસ્તવમાં શાલિગ્રામ ભગવાન છે. તું એટલો ધન્ય છે કે આ ભગવાનને મારા ઘરે નથી રહેવું, આ ભગવાન
ભગવાનને તારા ઘરે રહેવું છે, હું અહીંયા મૂકવા આવ્યો છું, લે ભાઈ તેને પ્રેમથી સાચવ. જ્યાં બ્રાહ્મણ આવી વાત કરે છે ત્યાં તો ફરી પ્રભુના સ્મરણની અંદર રામદાસ એટલા બધા લીન બની ગયા. અરે મારા ઘરે પ્રભુ પધાર્યા છે અને મને કઈ ખબર નથી. રડવા લાગ્યો રામદાસ. એ ભગવાનનો કેવો નઠારો માણસ છું, કેવો અલ્પ બુદ્ધિનો માણસ છું કે તમે મારા ઘરે આવ્યા ને હું તમને ઓળખી ન શક્યો. મારા નાથ, મને ક્ષમા કરી દો. એમ કરતા કરતા એને હાથમાં પેલું લીધું અને બ્રાહ્મણે એને આખો આદેશ ભગવાને જે કીધો એ વાત કરી. એને હાથમાં લઈ ભગવાનને અંદર લઈ ગયો. એને પોતાનું નાનું સરખું મંદિર હતું, એમાં ભગવાનને બેસાડ્યા. એને એની પત્નીને બોલાવી. એની પત્નીને પાછી માંડીને વાત કીધી કે બ્રાહ્મણ દેવતા આવ્યા હતા, એમને તો આવું કીધું છે, આપણા ઘરમાં તો સાક્ષાત ભગવાન પધાર્યા છે અને બ્રાહ્મણ દેવતા એવું પણ કહી ગયા છે કે તારી ભક્તિ જો સફળ થઈ જશે તો આજ આ તને જે પથ્થર દેખાય છે પથ્થર નથી, પરંતુ સ્વયં સાક્ષાત પ્રભુ પરબ્રહ્મ પરમાત્મા છે, એ તને અવશ્ય દર્શન આપશે. ત્યારે એની પત્નીને કહેતા કહેતા પણ ફરીથી ભાવ વિભોર થઈ ગયો અને એની અંદર તલ્લીન બની ગયો. રામદાસને જગાડીને પત્નીએ કહ્યું કે તમે તમારો ધંધો સંભાળો, પ્રભુનું સ્મરણ કરવામાં એકલા રહેશો તો પછી આ બધું શું થશે. છતાં પણ રામદાસ જોડા સીવવામાં બેસે, એકાદ જોડી બનાવી ન રહે ત્યાં સુધીમાં ફરીથી એના હૃદયની અંદર એટલી તડપણ જાગી, એટલી તાલાવેલી જાગી. પાછો અંદર આવી જઈને બબડાટ કરવા માંડે, હે પ્રભુ, હે પરમાત્મા, હે મારા નાથ, તમે ક્યારે મને દર્શન આપશો. પ્રભુ, મને ખબર છે હું ચામડા જૂથના આવું છું, મને કઈ આવડતું જ નથી. મોટા મોટા બ્રાહ્મણો તો કેટલા વેદ પાઠ કરે, કેટલી બધી સ્તુતિ વંદના કરે, મને એમાં કાંઈ નથી આવડતું મારા નાથ. પણ મને એટલી ખબર છે કે હું અનાથ છું અને તું મારો નાથ છે. મને એટલી ખબર છે કે તું કરુણા નિધાન છે. તે મારા ઉપર કેટલી કૃપા કરી કે મેં તો તને એક પથ્થર જાણીને આપી દીધો, પણ તું કૃપા નાથ છે એટલે મને યાદ રાખી. હું તો તને ભૂલી ગયો, પથ્થર સમજીને આપી દીધો, બ્રાહ્મણ એના ઘરે લઈ ગયો, હું તો તને ભૂલી ગયો. પણ હે મારા પ્રભુ પરમ કૃપાળુ, તને કેટલી સરસ પૂજા કરનારો ભક્ત મળ્યો, છતાં પણ એને છોડી તે મને યાદ કર્યો અને મારા ઘરે તમે પાછા આવ્યા. હે કરુણા નિધાન, તમે મને દર્શન ક્યારે આપશો? હે પ્રભુ, મને દર્શન ક્યારે આપશે? તાલાવેરી લાગે, રાત્રે પણ ઊંઘમાં બગડવા લાગે, એને બીજું કાંઈ સૂઝે જ નહીં. અંદરથી તડપણ જ્યારે જાગવા લાગી ત્યારે પ્રભુ પરમાત્માને પણ એમ થયું હવે આ ભક્તની તાલાવેરી ખૂબ બધી છે. ભક્ત એટલો બધો તડપી રહ્યો છે કે હવે ભગવાનને નથી જોઈ શકાતો. એટલે ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા છે. ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા છે, રામદાસના દરવાજામાં ઊભા છે. પણ રામદાસ પ્રભુની સાથે વાતો કરવાની અંદર તલ્લીન બન્યા છે. હે કરુણા નિધાન, તમે જલ્દી આવો, જલ્દી આવો, તમારો ભક્ત તમને બોલાવી રહ્યો છે. એના અંતરનાદથી પ્રાર્થના કરતો કરતો રડતો હતો. ત્યારે બ્રાહ્મણ સ્વરૂપે આવેલા પરમાત્માએ ભગવાને રામદાસના કાનમાં જઈને કહ્યું, અરે પણ આટલી તડપણ શેના માટે? એ તને કાંઈ આપતો નથી, એ તને કાંઈ આપતો નથી, તને દર્શન આપતો નથી, તને કોઈ વસ્તુ આપતો. લોકો સુકો રોટલો દાળમાં ચોળીને ખાઈ લે છે, પછી તો એના માટે શું કામ આટલો તડપે છે? ત્યારે રામદાસની આંખ ખોલી અને જોયું તો એક વૃદ્ધ બ્રાહ્મણ ઉભો છે. અને વૃદ્ધ બ્રાહ્મણને જોઈને રામદાસને થયું કે મને કોઈ પ્રશ્ન કરી ગયું, મને પ્રશ્નનો ઉત્તર કોને આપવું? એટલે વૃદ્ધ બ્રાહ્મણને કહે છે કે તમે એમ સમજો છો કે ભગવાન મને શું આપે છે? અરે ભગવાન મને એ આપી રહ્યો છે કે જેને દુનિયાનો કોઈ રાજાને પણ નથી મળ્યો, દુનિયાના કોઈ રાજાને ન મળે એટલો વૈભવ મને ભગવાને આપ્યો છે. પરમાત્માના સ્મરણની અંદર તડપવાનું કોઈ મોટું સૌભાગ્ય હોય તો એનાથી બીજું કોઈ મોટું છે નહીં. પ્રભુના સ્મરણમાં તડપવું. આપણને એમ થવું જોઈએ કે ગુરુવાર ક્યારે આવે, ગુરુવાર ક્યારે આવે, ગુરુવાર ક્યારે આવે, એમ તડપણ જાગવી જોઈએ. અને જ્યારે આવી તડપણ જાગે ને ત્યારે ગુરુવાર તમે કદાચ ભૂલી જાઓ ને તો એક ગુરુવાર એવો આવશે, ગુરુદેવ તમને યાદ કરાવશે, બેટા આજે તો ગુરુવાર છે. અને અચાનક તમને સુધબુધ થઈ જાય કે આજે ગુરુવાર છે, ત્યારે સમજી લેજો કે તમને કોણે યાદ કરાયો? બીજા કોઈ નહીં, એ ગુરુદેવે યાદ કરાયો છે. બેટા તો એક ગુરુવાર મારી પાસે એક આમ યાદ તડપણથી આવતો હતો, એટલે હું તને ભૂલીશ નહીં. અને જ્યારે અહીંયા આવો, અહીંયા એને પ્રાર્થના કરીને જાઓ, પ્રભુ આવતા ગુરુવારે તું મને વહેલો બોલાવજે, એમ એને કહીને જાઓ તો અવશ્ય તમને બોલાવશે. પણ પછી આપણે જો બહાના કાઢવા બેસીશું, આ ગુરુવાર તો પણ આવતા ગુરુવાર તો આપણું નક્કી, એવું કરવા બેસીશું તો આપણી શ્રદ્ધાની દોરી જે ગૂંથવાની શરૂઆત કરી છે એના એક પડ તૂટતા જશે. એટલે તમે એવી નક્કર બનાવો કે મજબૂત જાડું દોરડું હોય ને તો ભલભલો મોટો હાથી પણ બાંધી શકાય. એમ મોટા દુનિયાના સંસારના ભલભલા મોટા ગમે તેટલા તિરાડ પાડનારા આપણને 50
શ્રદ્ધાની દોર એવી મજબૂત હોય એને પણ એક બાજુ મૂકી અને આપણે દોડતા થઈ જઈએ. એવી આપણી તડપણ હોવી જોઈએ. વૃદ્ધ બ્રાહ્મણને કહે છે કે મને જે મળ્યું છે તો રાજાને નથી મળ્યું, આ સંસારના કોઈ ધનપતિને નથી મળ્યું, આ દુનિયાનો કોઈ ગમે એવો મોટો અબજોપતિ હશે એને નથી મળ્યું, એવું મને મળ્યું છે. એમ કહેતા કહેતા ફરીથી એ ભાવ વિભોર થયો. પણ રડતા રડતા એ બ્રાહ્મણ દેવતાને એમ કહે છે કે મને બ્રાહ્મણ દેવતા તમારા દર્શન થયા, પણ મને એમ થાય છે કે મારો પ્રભુ મને ક્યારે દર્શન આપશે, મારો પ્રભુ મને ક્યારે દર્શન આપશે. ત્યારે બ્રાહ્મણ સ્વરૂપે આવેલા પરમાત્માને એમ થયું કે લાવને હજુ થોડો તપાવું. ભગવાન જ્યારે તપાવે ને કંઈક આપવાનું હોય તો જ તપાવે, એટલે ક્યારેય પણ આપણી શ્રદ્ધા ન ડગવી જોઈએ. ભગવાન તપાવે તો કંઈ આપવાનું છે એટલે તપાવે, એટલે દ્રઢ મનોબળ રાખજો. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ બિલકુલ ન ડગતા. કારણ સમજી લેજો, જબ બહુ તાપ પડે ને ત્યારે વર્ષન કી આગ હે ને. ગુરુ ગીતાની અંદર પણ આપણને ખૂબ સરસ સંદેશ આપવામાં આવેલો છે. સૂરજ બહુ તપે છે ત્યારે વરસાદ પડે છે. વૈસે સદગુરુ જબ તપતા હૈ, शिष्य तब गुरु कृपा पाता है. वर्षा होती तब धरती पर छा जाती हरियाली भूमि पर. જેમ જેમ ભગવાન આપણી પર તપે, ભગવાન કષ્ટ આપે, સમજી લેજો કે એ કંઈક આપવા માંગે છે. વૃદ્ધ બ્રાહ્મણને સ્વરૂપે આવેલા ભગવાને વિચાર કર્યો હજી થોડો તપાવો. એટલે બ્રાહ્મણ સ્વરૂપે આવેલા પરમાત્માએ એમ કહ્યું, અરે ઓ માણસ, તને ખબર છે કે ભગવાન એને ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કર્યા કોઈ દર્શન નથી આપ્યા. ભગવાન કઈ શૈલમાં મળે નહીં, ભગવાન કઈ એવો નજીકમાં નથી પડ્યો કે તને દર્શન આપી દે. તો શું એની પાછળ ગાળો થયો છે? ત્યારે રામદાસે કહ્યું, મને ખબર છે, મને ખબર છે બ્રાહ્મણ દેવતા, મને ખબર છે કે ઋષિ મુનિઓ આટલું તપ કરે છે, દેવતાઓ આરાધે છે, છતાં પણ પ્રભુ એના દર્શન નથી આપતા. પણ મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે કે મારો પ્રભુ મને દર્શન આપશે જ, મારો ભગવાન મને દર્શન આપશે. આજે નહીં તો આવતીકાલે, પણ મને એના માટે તડપણ છે કે મને ક્યારે દર્શન આપશે, ક્યારે દર્શન આપશે. એમ કહેતા કહેતા એ પ્રભુના ભજનની અંદર તલ્લીન થયો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે આવેલા પરમાત્મા વિચાર કરવા લાગ્યા કે આને તો બીજી કાંઈ પડી નથી, એને તો દર્શન કરવા છે. એટલે ભગવાન વૃદ્ધ સ્વરૂપે આવેલા, બ્રાહ્મણ સ્વરૂપે આવેલા એમને પોતાનું અસલ રૂપ ધારણ કર્યું. રામદાસને એની તંદ્રામાંથી જગાડે છે. ઉઠ રામદાસ, જો તો ખરા સામે કોણ ઊભું છે. અને જ્યાં રામદાસ તંદ્રામાંથી જાગી આંખ ખોલે છે ત્યાં એની આંખ તરત જ મીચાઈ જાય છે. એને જોયું તો અનેક હજારો સૂર્ય ઝાંખા પડે એવું દૈદીપ્યમાન તેજ એની સામે છે. અને એની આંખો બંધ થઈ ગઈ છે, આંખો મીચાઈ ગઈ છે. આંખો મીચાઈ ગઈ ત્યારે એના અંતરપટલની અંદર એક દિવ્ય પ્રતિમાના દર્શન કર્યા છે. પ્રભુ શ્યામ શરૂના ઉભા છે, ત્રિરંગધારી છે, હાથમાં મોરલી છે અને ધીનો ઝીનો ઝીનો મોરલીનો સૂર એને સંભળાઈ રહ્યો છે. એની અંદર એવો ખોવાઈ ગયો છે કે વાત ન પૂછો. ત્યારે પ્રભુએ ફરી ઢંઢોળ્યો. એ તો એને અંતરમાં દર્શન થયા. ભગવાને કહ્યું જે અંદર છે એ બહાર પણ ઉભો છે, જરા દર્શન કરી લે, તારી આંખોને પણ તૃપ્તિ થઈ જાય. પ્રભુએ તેજને સમેટી લીધું અને પોતાના અસલી દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. અને આ બાહ્ય સ્વરૂપ દેખાતી એવી આંખો દ્વારા પણ રામદાસે પ્રભુના દર્શન કર્યા, ભગવાનના દર્શન કર્યા. ત્યારે પરમાત્માએ કહ્યું, હે રામદાસ, તારી યશ અને કીર્તિ ચારો તરફ ફેલાશે, યુગો યુગો સુધી તને લોકો યાદ કરશે. આજે તારી શ્રદ્ધાએ મને પકડી લીધો છે, એટલે હવે હું પાછો જઈ શકું એમ નથી. લે, મને તું તારા હૃદયમાં સમાવી લે. એમ ભગવાને બે હાથ કોરા કર્યા છે અને પ્રભુ એક એવા સૂક્ષ્મ સ્વરૂપે રામદાસના હૃદયની અંદર વાસ કર્યો છે. હું એમ કહું છું કે આપણે પણ જ્યારે શ્રદ્ધાના બળથી આગળ વધીશું, વિશ્વાસના બળથી આગળ વધીશું, તો આપણને પણ પ્રભુ પરમાત્મા મળી શકે છે. કોઈ એમ કે આપણે તો કેટલા પાપી છીએ. ભલે પાપી હોઈએ, ભલે આપણાથી હજારો ભૂલ થતી હોય, એના ઉપર આપણું એક ધ્યાન હોવું જોઈએ કે મને બીજા તરફ ધ્યાન ન જવું જોઈએ. મારું ધ્યાન રહે સતત 24 કલાક તો પ્રભુ તારા અંદર રહેવું જોઈએ. અને એની અંદર જ્યારે આપણું મન રમવા લાગશે ત્યારે પ્રભુ પરમાત્મા કોઈ પણ સ્વરૂપે તમે યાદ કરો, અવશ્ય એના દર્શન આપશે ને આપશે. અને આ જે વાત છે એનું સતત સ્મરણ, ચિંતન, મનન કરતા કરતા આપણા અંતરની અંદર શ્રદ્ધા જાગે,
અને એ શ્રદ્ધાના બળથી આપણે પ્રભુ પરમાત્માની પવિત્ર શક્તિ ચેતનાઓથી સભર બની જઈએ. આપણને સૌને એવી પ્રેમામૃત પ્રભુ પરમાત્માની દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય એ ભાવ સાથે શ્રી સદગુરુના ચરણમાં એના સંદેશને અર્પણ કરું છું. સૌને જય ગુરુદેવ.